હા હા અડી કડી વાગે પોઈ ગઈ અને જોવા જેવી અંદર હાલો તમને બતાવું જોડાયેલા રહીજો અમારે કે હું જાઉં હા હું જાઉં તમારે કોઈ ન આવું કઈ નહીં હું એકલો જાઉં કોઈ આવું જ ન આવું કઈ નહીં બધું લઈ લઈશ હા ભાઈ આવીને ભાઈ તમારે કોઈ ન આવું કઈ નહીં હું એકલો જાઉં ભાઈ જુનાગઢમાં એવી કહેવત છે અડી કડીની વાવ ને નવગણ કૂવો જે નો આવે અને નો જોઈ જીવતો મુવો એટલે ભાઈ આવો એટલે ખાસ જવું નકર આટો તમારો ફોગટમાં જાય પહોંચી જવું તું આવે છે તે વ્લોગમાં પણ આમ હા ફોટો બધું પાડવી રે ને ભાઈ આ થોડાક યાર ગિરનાર ચડ્યા ને તો એવું કેવરા આવે ને બધું ચડવાનું ઉતરવાનું બધું તો ભાઈ આ હે એવો જોઈ લો બહુ વાંચીએ મેં કેટલી વાર વાંચવા ભાઈ અમારે આજે મેં પહોંચી ગયા ફાઇનલી જોવા માટે ખોટો ને હા સૌ છે હા આયા તો ઠેઠ અમે પહોંચી જવાનું હોય ને બા અહીંયા જ રહેવું નીચે નહીં જવું તો અડી કડીની વાવ જોઈ લીધી છે અને મારી અંગત સલાહ માનો ને તો પહેલાં ગિરનાર ન ચડવું એક દી આ બધી જગ્યા ફરી લેવી અને પછી એક રાત રોકાવું શાંતિથી આરામ બારામ કરો ને પછી બીજા દિવસે ગિરનાર ચડવું નકર ગિરનાર ચડીને આવશો ને પછી એના હાલવાનો વ્યાત રહેતો નથી ફરવાની વાત તો દૂર રહી પછી આ વાવમાં ખાલી 100 પગથિયા ચડવા ઉતરવાનું થયા ને તોય થાકી રહ્યા ભાઈ અઘરું કામ છે ભાઈ એટલે પહેલાં બધું ફરી લેવું પછી ગિરનાર ચડવો ભલે 2 દી થાય પણ આવી રીતે ફરવા આવું અને નજારો તમને બતાવું ભાઈ ગિરનારનો આ હા જે નજારો છે ને આમ નેક્સ્ટ લેવલ ભાઈ એમાં કાંઈ ઘટે નહીં રો બતાવું આવો નજારો યાર આ જોવા સ્વર્ગ જ છે એક જાતનું તમે વિચારો સમજો આવું ક્યાં તમને જોવા મળે હરિયાળી છે ને વાદળ જો આ વાદળ અહીંયા હાલ્યા છે આ દેખાય વાદળ નીચે જ છે ભાઈ કાંઈ ઘટે નહીં હોય એકદમ જોરદાર એટલે જોવા આવી જવું ભાઈ મોકો મળે એટલે બાકી ફરવાનું મૂકવું નહીં ફરી લેવું સમય વન ત્યારે પછી નહીં ફરી શકો મોજ હે ભાઈ જોરદાર મજા આવી જાય તમે આવો ફરવા હાલો તમને નવગણ કૂવો બતાવું ભાઈ નેક્સ્ટ લેવલ વ્યૂ છે તમને બતાવું વ્યૂ જુઓ આ અડીકડીની વાવ જ છે અમે અંદરથી બતાવી દે હવે તમને છે ને ઉપરથી બતાવું ભાઈ નેક્સ્ટ લેવલ કાંઈ ઘટે નહીં હો જોરદાર જો જગ્યા એટલી પ્રાચીન છે ને આહા જોઈ લો જો આગળ એમને બતાવી દઉં આપણા મિત્રને જોઈ લો લોક માનસામાં આ વાવ અંગે એતી ચેતી નામની 2 કન્યાના બલિદાનની વાર્તા અને અડીકડીની વાવ ને નવગણ કૂવો જેણે ન જોયો જીવતો મુવો ઉક્તિ ખૂબ જ પ્રખ્યાત છે સારું હાલો નવગણ કૂવો જોવા જઈએ મળીએ તમને થોડી વાર મિત્રો આપણે હે ને નવગણ કૂવે પહોંચી ગયા છીએ અને અંદર જેવી તમને બતાવું અંદરથી આખો નજારો કઈ આ રીતના પગથિયા છે નીચે ઉતરવાનું ભાઈ પગથિયા ઉતરવામાં થોડુંક કેવર આવે કાંઈ વાંધો નહીં સ્ટ્રક્ચર જોઈ લો મને લાગ્યું કૂવો છે
હા હે નવગણ કૂવો આખો. પહેલાના જમાનાના માણસો તો ભાઈ આપણે નવગણ કૂવો જોઈ લીધો હે. નવગણ કૂવો જોઈ લીધો અને ભાઈ આપણે અંદર નીચે ઉતરવાનો વ્યાજ નથી. 300 પગથિયા હે. તો મિત્રો આપણે ઉતરવું નહીં, આપણે બહારથી ને જોઈ લીધું અને આપણે નીકળવું બહાર. તમારે ફરવા આવવું હોય ને તો પહેલાં ભાઈ કીધું એની વડે આ બધું ફરી લેવું, પછી ગિરનાર ચડવા જેવું. નકર પછી નહીં ભાઈ ચડી નહીં આપવા, ઉતરીને ચડવા થાકી રહ્યો. આ નવગણ કૂવો ભાઈ તમને હે ને બાજુમાં આ નવગણના કુળદેવીનું મંદિર છે એ બતાવું તમને. આ બાજુ આ શ્રી ખોડિયારમાં રાજાશ્રી નવગણના કુળદેવી એમનું મંદિર છે. તો ભાઈ દર્શન કરી લ્યો. આવી ગયા આપણે વિલિંગ્ટન ડેમ જોવા. અને અહીંયા ભાઈ દાતારનું મંદિર છે, કંઈક 3000 પગથિયા. પગથિયા ચડવાનો હવે વ્યાજ નથી આપણે, એટલે આપણે એ ચડશું નહીં. હવે હે ને વિલિંગ્ટન ડેમ જો ઉપર દેખાય એ જોવા જવાનું છે. અહીંયા થોડાક પગથિયા છે, એ ચડવામાં એટલો કંટાળો આવે. સારું હાલો ઉપર જઈને તમને નજારો બધો વ્યૂ બતાવું. ગિરનાર છેડા પહેલાં બધું આવતું રહેવું, નકર આ બધું ફરવામાં રહેશે ને તો ટાંટિયા પૂરા થઈ જાય તમારા. એટલે અગાઉ આવતું રહેવું. શું કેવું જપાદાર? બરોબર છે. પેલા જુનાગઢ પછી ચડવું, પેલા બધું ફરી લેવું. અને વિલિંગ્ટન ડેમ છે આ બાજુ. આજે રવિવાર છે એટલે થોડુંક ટ્રાફિક છે, એટલે માપે એટલું બધું નહીં. અને વ્યૂ જોવા તમે ભાઈ. ખાલી ટિકિટ બિકિટ નથી ને? ટિકિટ નથી ને? ટિકિટ લેવાની થતી નથી. ચોમાસાનું એ તો કહું. ખાબચ્યું તો આઈને કરતા અમારા ગામનું તળાવ મોટું ભલા ભાઈ આટો થયો એવું લાગે. આઈને કરતા અમારા ગામનું તળાવ આખું ભરેલું છે. આમ જો ખાલી આટલો જ છે અત્યારે, ભરેલો નથી ડેમ. અરે આપણે બીજું અરે સામે સુધી જઈને આવી પાસે વ્લોગ બનાવો. હેલો ગાઈસ, તો આવી ગયા પાછા વિલિંગ્ટન ડેમ થી શક્કરબાગ. ટિકિટ અહીં બતાવવાની હે કે વળતા એ ભાઈ પોંચ ફડાયેલો હાલો. એટલે હું પછી તારું વ્લોગમાં તું આવી જાય નહીં લે. હરફો આવી ગયો તું લઈ લે ને આપે તો લઈ લે માલસન મને. પછી શક્કરબાગ ફરવા આવ્યા, સિંહણ જોવા આવ્યા. સિંહણ સ્પેશિયલ સિંહણ જોવા આવ્યા. અમને એવા સમાચાર મળ્યા કાંઈ હે ને હમણાં સિંહણ ઓલો હુમલો કર્યો હતો ને એ અહીંયા પકડી નાખીએ છીએ. સિંહણને જોવા આવ્યા. સિંહ તો અમારે જોવાનું થતા જ નથી. સિંહ તો એમ 4 સિંહ જ છે, અમારે સિંહણ જોવાય નહીં. શું કહું દરી કહેવાય. સારું ચલો વાઘ, તમને વાઘ બતાવો. ઓહો टाइगर अभी जिंदा है.
આ બીજો વાઘ ને સિંહ ને દીપડા ને જોરદાર છે. ભાઈ સિંહ બતાવું સિંહ જો એક અહીંયા હે ખાધા પીધા વગરનો અને એક જો અહીંયા બેઠો. બે સિંહ હે. ચાર્યો જો અહીંયા જો એક અહીં બેઠો જો બેઠો વાહે. ઓલો ભાઈ ઓલો ખાધે જ પીધેલ. આ થોડોક માંદા જેવા લાગ્યો. મજા નહીં. આ હોતો જો રિયાણો હોય શું ખબર? રિયાણો એ બે રિયાણો રિયાણો લાગે. પાણીનો હારા. હેલો ગાઈઝ, અમે ભાઈ ખાઈકા આવીને પાછા રાતે જ્યાં જમવા આવ્યા હતા ત્યાં પાછા જમવા આવ્યા છીએ માધવ રેસ્ટોરન્ટ. ચાંજરડા રોડ થી આ બાજુ અહીંયા આવો ને તો તમારે જમવું હોય તો અહીંયા પહોંચી જવાનું. ભાઈ જમવાનું એક નંબર બનાવ. રાતે અમે ખાધું હતું ભડથું એક નંબર હતું. રોટલી છાશ મજા આવી ગઈ ભાઈ, એક નંબર ખાઈને ધરાઈ રહ્યા હતા. તમારું શું જવું મધે? એક નંબર. એ તો ભાઈ તમારું તમારું શું કહું? અહીંથી કદાચ 10 કિલોમીટરનો ધક્કો થાય તો જમવા અહીંયા ભાઈ અમે હે ને 10 કિલોમીટર આગળ વહી ગયા હતા ને પાછા જમવા અહીંયા આવ્યા. બોલો આવું જમવાનું સારું બનાવો તો તમારે જમવું હોય તો પહોંચી જજો. હમણાં એમનું પ્રમોશન ફ્રીમાં કરી નાખું છું. સારું હાલો મળે. મિત્રો અમે એને જુનાગઢ થી એને ખાઈ પી લીધું હે અને નીકળી ગયા ઘર સાઈડ જવા માટે. તો તમે બાય કહી દો અને અમે પણ જુનાગઢ ને બાય બાય કહી દેવી. હાલો બાય બાય જુનાગઢ. કરો બાય બાય કરો. ટાટા ટાટા ફિર મિલેંગે. આવજો આવજો મળીએ પાછા. બાય બાય જો કે જય બાય બાય જુનાગઢ. હવે મને નીકળી જાય ઘરે ભાઈ. લો પાછે ભાઈ ઘરે અને હવે નીકળી ગયા એમાં ઘરે જોઈએ જો કાગવડ મેળ આવે જવાનું હે. કાગવડ ફરી આવી ત્યાંનો વ્લોગ તમને બતાવી. સ્પીડ ના બતાવે. સ્પીડ નહીં બતાવવાની. બાપા વ્લોગ જોશે તો નિયન ગાડી ભીતર નહીં આપે. એટલે ઈ હોય તો એક કવિ ઠોક ના તો ભાઈ ગૂગલ મેપ માં રસ્તો ગોતતા હોય ને તો ધ્યાન રાખવું. આ બાવળિયામાં હલવાના એવું થાય. ગામડા વાડીઓના રફ રસ્તા હોય ને ત્યાં ચડાયા એમને અને પાછા કાગવડ જાવી રસ્તામાં હલવાના હતા. નીકળી ગયા રોડ હવે સારો આવી ગયો એટલે મારા બટા હો ગાડીઓ કરે. જોઈએ હો. મારા વાલીડા હલવાના હરખાઈ ના હલવાના. આમ જો આ ઓફ રોડ ટ્રેકિંગ કરાવતા નહીં. ઓલો આરસીસી રોડ મૂકી હતો ને આંજો વન વગડામ લઈને આયા. ડ્રાઈવર અમારો આજનો ડ્રાઈવર છે કે નહીં બધું ખોટું પડે. હાવ ખોટી નો આઈડિયો નહીં. આનું કીધું એ મહિના ના આજે મિરાજ છે. આ ગાડી હોય તો પર્વતમાં ચડાવી પર્વત ની જા કરે પણ ઓલી મારા હતો હારો અહીંયા નો લઈને અહીંયા લઈને આયલો આવ્યો. હું મારા હલવાડ દીધા બાવળિયામાં હરખાઈ ગયો. બાવળિયા આટા ઓલી બીજો ઓફ રોડ રાઇડિંગ કરાવે અસલ. ચમ જવાનું ચમ બધારી ફીલિંગ એકવાર જ આવે. બરૂમ કે છે બરૂમ જવા દેગા પ્રૂમ. ઓ માય ગોડ એ મે ખડ્ડા સીધા હાલે મંદિર ને મંદિરની પાછળની સાઈડ તોય કાઢે સીધા મંદિર ના મૂળિયામ નાખ્યા. હાજર કઈ ના હોય એમને બાગડિયા જાય એવું નહીં હોય. રીટર્ન મારા પૂરું ખુશી કરી ઉડકાલી જાય. પૂરું ભાઈ. સારું હાલો રસ્તો પૂરો થઈ ગયો. પહોંચી ગયા કાગવડ ખોડલધામ. મંદિર ભાઈ જોરદાર બનાવ્યું. આયા હિલ તો ફરી લેવા. છોકરાને બાકીને મૂકતો છોકરાની મસ્તી કરી નાખે. હારિયાની બધા પચાસ 150 પગથિયા 200 પગથિયા થયું એવું મને લાગ્યું. 50 પગથિયા ને પગથિયા ચડવાનો વ્યાત જ નહીં ભાઈ. ફોટોગ્રાફર નથી ચા લઈ ગયો. કોણ? 15 જણા ફોન વાળો. હા ઈ છે ગિરનાર વાળા અહીંયા અમને ભેગા થઈ ગયા.
જો હિતાન ઓળખાણ હતી, બોલો હિતાન આ ઓળખાણ કાગળ છે અને મંદિર બનાવ્યું ભાઈ જોરદાર. તો મિત્રો આપણે હે ને ખોડલ માતાજીના દર્શન કરી લીધા અને આવી ગયા હી શક્તિવન. શક્તિવનમાં અંદર જઈને થોડીક ફરવાનો વે થયા નહીં, પણ આટો બાટો માર લેવી થોડોક અને ફોટોગ્રાફી કરીને ઘર ભીગી અહીંયા પગથિયું હે. આ પગથિયા ઉતારો મેં ચડવામાં કંટાળી ગયા. શક્તિવન હો આ. આ રહ્યો એનો ફોન મારી પાસે. આલનભાઈ પાડ દે ને ફોટા. આ તારો ફોન તો મેં હિતા પાસે લીધો. મિત્રો હે ને ગાડીમાં જે ભવાડા કર્યા હે ને એ તમને દેખાડવા જેવું નથી. બહુ ખેલ કર્યા હે, એના વિડીયો ઉતારવા જેવો નથી એટલે ઉતાર્યા નથી. મોજ મજા કરી હે. ત્યાં ભાઈ આપણે ગોળગઢ બેઠા ને વિષય ભોગવાય ને ઘેરે જઈએ ને કોઈ બોલવાનું વ્યાજ નહીં હવે અમારે. એટલે બ્લોગ હવે અમારો એન્ડ કરશું. કાલ મળજે તમને. કાલ ગુડ નાઇટ.